નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ વાત અમદાવાદની કરી। અમદાવાદ શાહીબાગ વિસ્તારમાં પોલીસ સાયરન વગાડનાર કાર ચાલકની ધરપકડ કરાઈ છે। મળતી માહિતી અનુસાર અજીત રાઠોડ નામના કાર ચાલકની ધરપકડ કરાઈ છે। રસ્તા ઉપરથી પસાર થતા કાર ચાલક પોલીસ સાયરન વગાડતો હતો, જેનો વિડીયો સામે આવ્યા બાદ પોલીસે કાર્યવાહી કરી, જે બાદ પોલીસ સાયરન વગાડનાર કાર ચાલકની ધરપકડ કરી છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સુભાષ બ્રિજ પહોળો કરવા માટે બ્રિજ પાસે 148 ઝૂંપડા તો તોડી પાડવામાં આવ્યા, પરંતુ 1 મહિનાથી તેનો કાટમાળ દૂર નથી કરી શકાયો। 4 વાર પોલીસ બંદોબસ્ત નહીં મળવાને કારણે આ સ્થિતિ સર્જાઈ છે। 15 ફેબ્રુઆરી મહાનગરપાલિકા દ્વારા ખાડિયાની ચાલ ખાતે 148 ઝૂંપડા તોડી પડાયા। ત્યાં ડિમોલેશન તો કરી દેવામાં આવ્યું, પરંતુ તેનો કાટમાળ ત્યાં જ છે। કાટમાળ ઉઠાવવા માટે 1 માર્ચના રોજ મ્યુનિસિપાલિટીએ 70 ડમ્પરો મોકલ્યા, પરંતુ સ્થાનિકોના ભારે વિરોધ બાદ તે દૂર ન કરી શકાયું। કોર્પોરેશન દ્વારા કેશવનગર પાસે આવેલ 148 જેટલા જે મકાનો છે, ઝૂંપડપટ્ટી છે, તે તોડી પાડવામાં આવી હતી। તો અત્યારે તેનો જે 1 મહિનો વીતી ગયા છતાં જે ડેમબ્રિજ જે છે તે અત્યારે અહીંયા હટાવવામાં આવી નથી રહ્યું। કહી શકાય કે જે પ્રમાણે અહીંયા જે મકાનો તોડી પાડવામાં આવ્યા હતા, વૈકલ્પિક વ્યવસ્થા પણ તેમને કોર્પોરેશન દ્વારા જે કહી શકાય કે પૂરી પાડવાની જે દાવા જે છે તે કોર્પોરેશન તંત્ર કરી રહ્યું છે, છતાં પણ જે આ કાટમાળ જે છે તે કાટમાળ હટાવી શકાયો નથી। તો કહી શકાય કે જે પ્રમાણે કેશવનગર પાસે તોડેલા આ જે ઝૂંપડા છે તેનો જે કાટમાળ છે તે કાટમાળ હટાવવાની કામગીરી કોર્પોરેશન તંત્ર ક્યારે કરશે તે જોવું રહ્યું। ને સાથે જ વાત કરવામાં આવે તો 148 લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપી હોવાના જે દાવા જે છે તે તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે। તો હજુ સુધી સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે તે લોકોને વૈકલ્પિક વ્યવસ્થાની કોઈ પણ જાતની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી નથી। કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે, અમદાવાદ। લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, તેવામાં અમદાવાદમાં આવેલી શુભમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા નવા મતદાતાઓને મતદાન પ્રત્યે જાગૃત કરવા માટે થઈ એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદ પશ્ચિમ લોકસભાના ઉમેદવાર દિનેશ મકવાણા, અસારવા વિસ્તારના ધારાસભ્ય દર્શના વાઘેલા હાજર રહ્યા હતા। તેમજ શુભમ ઇન્સ્ટિટ્યૂટની 5 જેટલી કોલેજોના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને આવનારી લોકસભાની ચૂંટણીમાં પોતાનો કિંમતી મત આપી જાગૃત કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં આ વિસ્તારના તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આવનારી લોકસભાની ચૂંટણીમાં તમામ નવયુવાનો પોતાનો કિંમતી મત આપી મતનો ઉપયોગ કરે। ખાસ કરીને સૌથી પહેલાં તો આપના માધ્યમથી હું અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર તરીકે મારી જાહેરાત થઈ। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આદરણીય હોમ મિનિસ્ટર અમિતભાઈ શાહ સાહેબ, આદરણીય જેપી નડ્ડા સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને CR પાટીલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે બધાએ ભેગા થઈને મારા જેવા સામાન્ય કાર્યકર્તાની અહીંયા ઉમેદવાર તરીકે જાહેરાત કરી। આજે ચૂંટણી ડિક્લેર થવાની હજુ મને ખ્યાલ છે ત્યાં સુધી અઠવાડિયું કે એવું વાર છે, તે છતાં પણ 1 વીક પહેલાં ભારતીય જનતા પાર્ટીએ મને ઉમેદવાર તરીકે ડિક્લેર કર્યો। લગભગ અમદાવાદ પશ્ચિમની અંદર લગભગ 2 રાઉન્ડ પૂરા અને આજે 3 એલિસ બ્રિજ, મણિનગર અને અમરાઈવાડીની અંદર 1000 કાર્યકર્તાઓ સાથેની એક રેલી થઈ। કાર્યકર્તાઓમાં જબરજસ્ત ઉત્સાહ છે અને જે રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉમેદવાર વગર પણ કામ કરતા હોય છે, પરંતુ ઉમેદવાર ડિક્લેર થયા પછી લગભગ 2.5 રાઉન્ડ મારો લોકસભામાં પતી ગયો છે। આજે એક રોહિત સમાજનું મહાસંમેલન રાખેલું છે, જેમાં આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ અને આદરણીય અમિત શાહ સાહેબે જેમની સત્સંગ સભ્ય તરીકે જેમની નામના જાહેર કરી છે, જેમની વરણી થયેલી છે, એવા શ્રી દિનેશભાઈ મકવાણા સાહેબનું આજે એક સન્માન કરવામાં આવે છે અને એના માટે આજે એક મોટું ફંક્શન રાખવામાં આવેલ છે। સાથે સાથે અમારા કોલેજના જે 2500થી 3000 સ્ટુડન્ટ્સ છે, જે લોકો પણ નવા મતદાર છે, તો એમને પણ આજે અમે વિનંતી કરીએ છીએ અને પાસ્ટમાં પણ
અમે 2-3 એવા ફંક્શન રાખેલા કે જેમાં દરેક સ્ટુડન્ટ્સને નવા મતદાતા તરીકે મતદાન કરવા માટે પ્રોત્સાહન આપેલ છે. અને આજે અમારા સમગ્ર સ્ટાફ દ્વારા શ્રી દિનેશભાઈ મકવાણાને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ અને મોદી સાહેબની જે 400 ને પાર છે એને અમે સફળ બનાવવા માટે પ્રયત્નો કરીએ છીએ. અમદાવાદ ખાતે એલજી યુનિવર્સિટીમાં ખાસ 2 પુસ્તકનું લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરાયું. નિવૃત્ત આઈએએસ ડોક્ટર ઇમ્તિયાઝ મલેક લેખિત 2 પુસ્તકોનું વિમોચન કરાયું. ક્રિષ્ના આઉટ ઓફ હિઝ ફ્લૂટ અને હાર્મોનિયસ ફ્યુઝન પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. ઉત્તર પ્રદેશ ગવર્નર આનંદીબેન પટેલના હસ્તે બંને પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. પુસ્તક વિમોચન પ્રસંગે મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. This program is about my 2 books, Krishna Out of His Flute. It is the collection of poems on Lord Krishna. I have tried to put Lord Krishna in the modern context. Another book is Harmonious Fusion, echoing the spirits of Dr. Pirzada Sahib. Pirzada Sahib was a pioneer academician and a great philanthropist. He served the society before himself. So I have also written some poems on Pirzada Sahib, and the anthology is called Harmonious Fusion. Honorable Governor of UP, Anandiben Patel will launch the book, and Dr. Manish Shah, Dr. R.K. Shah and other dignitaries, the Vice Chancellor will remain present. આ તરફ તાપીમાં 2 બાળકોનું પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યાના સમાચાર સામે આવ્યા હતા. નિઝરના દેલપાડા ગામના 2 બાળકો ઉકાઈ જળાશયના પાણીમાં નહાવા ગયા હતા, જ્યાં ઉકાઈ જળાશયના ઊંડાણમાં ડૂબી જવાથી બંને બાળકોનું મોત થઈ ગયું. 15 દિવસમાં ફરી એકવાર ઉકાઈ જળાશયના પાણીમાં ડૂબી જવાથી મોતની ઘટના આવી સામે. ત્યારે બંને બાળકો શાળાની રજા હોવાથી ઉકાઈ જળાશયના પાણીમાં નહાવા ગયા હતા. બંને બાળકોના પાણીમાં ડૂબી જવાથી મોત નિપજતા સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે. ગ્રામીણ વિકાસ મંત્રાલય ભારત સરકાર અને ગ્રામ્ય વિકાસ વિભાગ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત દેશના વિવિધ રાજ્યો તથા ગુજરાત રાજ્યના ગ્રામીણ મહિલા સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત કરવામાં આવતી કલાત્મક વસ્તુઓના વેચાણ દ્વારા સ્વસહાય જૂથો સખી મંડળને બનાવેલ કોઈપણ વસ્તુઓનું સારી રીતે વેચાણ થાય અને સ્વનિર્ભર અને સશક્તિકરણ કરવાના શુભ આશયથી સખી મંડળો દ્વારા બનાવેલ ઘર વપરાશની જુદી જુદી વસ્તુનું પ્રદર્શન કરવામાં આવ્યું. આણંદના વૃંદાવન ગ્રાઉન્ડ ખાતે ગુજરાત રાજ્યના નાયબ દંડક રમણ સોલંકીના વરદ હસ્તે 10 દિવસ માટે ખુલ્લો મુકાયો. 50થી વધુ સ્ટોલમાં પોતાની બનાવેલી જુદી જુદી ઘર વપરાશની વસ્તુઓનું પ્રદર્શન તેમની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. મુખ્ય હેતુ જે ગ્રામ્ય સ્તર ઉપર જે બહેનો પોતાનું એની જે કૌશલ્ય છે એ અને એનામાં રહેલી જે વિશિષ્ટ આવડત છે એના આધાર પર જે ચીજ વસ્તુઓ બનાવે છે તો એને વૈશ્વિક પ્લેટફોર્મ મળે એ હેતુસર આ બહેનોને અહીંયા 50 સ્ટોલ ફાળવવામાં આવેલા છે. સમગ્ર ગુજરાતમાં શરૂઆતમાં જિલ્લા સ્તરે આવો એક સરસ મેળાનું આયોજન થાય છે અને એમાંથી જે પસંદ થયેલા સ્ટોલો છે એને આવા પ્લેટફોર્મ પર રજૂ કરવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા આ એક સુંદર બહેનોને અને એની પોતાની રોજગારી વધે અને એનામાં રહેલી જે આવડત છે એ વધારે સારી રીતે એ પ્રમોટ કરી શકે એ હેતુસર આખી આ યોજના પાછળનો હેતુ છે. અગિયાર માર્ચથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે. ત્યારે રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ બોર્ડની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને વાલીઓને ટેન્શન મુક્ત થઈ વિદ્યાર્થીને પરીક્ષા આપવા પ્રેરણા આપવાનું જણાવ્યું. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે બોર્ડની પરીક્ષાની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. રાજ્યમાં પોલીસ અને કલેક્ટર સાથે 3 જેટલી મીટિંગ કરાઈ. બોર્ડની સંપૂર્ણ ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી છે. ધોરણના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ત્યારે તમામ વહાલા દીકરા દીકરીઓ વિદ્યાર્થીઓને હું શુભેચ્છા પાઠવું છું. આ સમયની અંદર તમામ વિદ્યાર્થીઓ
ખૂબ મક્કમ મનોબળથી જ્યારે પરીક્ષા આપી રહ્યા છે ત્યારે સૌ સફળ થશે. સફળતા નિષ્ફળતા એ કર્મ આધીન હોય છે, પણ શ્રેષ્ઠ કર્મ કરે એમને શ્રેષ્ઠ ફળ મળશે જ, એ હું એમના માટે હું પ્રાર્થના કરું છું. તમામ વાલીઓને પણ અનુરોધ કરું છું કે ખૂબ ટેન્શન નહીં પણ મુક્ત રીતે એક હસી ખુશીને આ પ્રસંગ આવ્યો છે એ રીતે ઉજવે. આગામી 12મી માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ હાજરીમાં રેલવેના ₹85,000 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. અને આ જ તકે રાજકોટ રેલવે સ્ટેશન ખાતેથી પીએમની વર્ચ્યુઅલ હાજરીમાં રાજકોટ ડિવિઝન હેઠળ આવતા વિવિધ સ્ટેશનોમાં સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપતા 7 સ્ટોલ ખુલ્લા મુકાશે. સાથે જામનગર અમદાવાદ વંદે ભારત ટ્રેનને દ્વારકા સુધી લંબાવવામાં આવશે, જેને કારણે મુસાફરોની સુવિધામાં વધારો થશે. 12 तारीख को माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी द्वारा रेलवे में विभिन्न परियोजनाओं का लोकार्पण किया जाना है, जिसमें लगभग 85,000 करोड़ की परियोजनाएं गुजरात में जो शुरू हो रही हैं या उनका लोकार्पण किया जाना है, उनका उद्घाटन प्रधानमंत्री जी द्वारा अहमदाबाद में किया जाएगा. राजकोट की 7 OSOP इसमें शामिल हैं, जो कि सुरेंद्रनगर, वांकानेर, राजकोट, जामनगर, खंभालिया और द्वारका में है. इनके कार्यक्रम सुरेंद्रनगर, राजकोट और द्वारका में किए जा रहे हैं. इसके अलावा जामनगर अहमदाबाद जो वंदे भारत ट्रेन है उसका विस्तारण ओखा तक किया जा रहा है, जिसका कार्यक्रम भी द्वारका में किया जाएगा. રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 58મો પદવીદાન સમારોહ યોજાઈ ગયો. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ વિવાદમાં આવ્યો. યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય ધરમ કાંબલિયા દ્વારા આક્ષેપ કરાયો છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ શિક્ષણ મંત્રીને રાજ્યપાલને ગેરમાર્ગે દોર્યા છે. સેક્શન 15, 35 અને 36 મુજબ કોન્વોકેશન સ્ટેચ્યુટમાં નિયત થયેલી પદ્ધતિ મુજબ સમારંભ યોજવાનો હોય છે. ત્યારે એકેડેમિક કાઉન્સિલની રચના નથી થઈ. એકેડેમિક કાઉન્સિલની ભલામણ વિના ડિગ્રી વેલિડ ગણાય નહીં. ભવિષ્યમાં વિદ્યાર્થીઓની ડિગ્રી રદ થઈ શકે તેવા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 58મો પદવીદાન સમારોહ આજે યોજાઈ રહ્યો છે. વિદ્યાર્થીઓને પદવી આપવાની હોય એટલે હર્ષ અને આનંદની વાત છે. ગોલ્ડ મેડલ જેને લેવાના હોય, ઉચ્ચ કારકિર્દી બનાવવાની હોય, એના માટે હંમેશા વિદ્યાર્થીના હિત માટે અમે લડતા આવ્યા છીએ અને એના હિતને અમે રક્ષણ પણ આપીએ છીએ. આજે જે પદવીદાન સમારંભ યોજાવાનો છે તેમાં હાલના જે ઇન્ચાર્જ કુલપતિ છે નીલાંબરીબેન ચક્રવાલ, તેમને સરકારને અને રાજ્યપાલશ્રી અને શિક્ષણ મંત્રીને ગરિમાને નુકસાન પહોંચાડ્યું છે, વિદ્યાર્થીના હિતને પણ નુકસાન પહોંચાડ્યું છે. કારણ કે ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ એક્ટ 2023 જે અમલમાં આવ્યો છે એમાં ડિગ્રી આપવા માટે ચોક્કસ એનું બંધારણ બનાવવામાં આવ્યું છે. સેક્શન 15, 35 અને 36 મુજબ એનો સ્ટેચ્યુટ પાસ થવો જોઈએ. એ સ્ટેચ્યુટ પાસ થાય પછી એકેડેમિક કાઉન્સિલની રચના થાય. એકેડેમિક કાઉન્સિલની રચના થયા પછી જ એ બોર્ડ ઓફ મેનેજમેન્ટને ભલામણ કરે છે અને બોર્ડ ઓફ મેનેજમેન્ટ ભલામણને આધીન ડિગ્રી આપે છે. જ્યારે હાલ એકેડેમિક કાઉન્સિલની રચના જ નથી થઈ એટલે ભલામણનો પણ પ્રશ્ન ન આવે, બહાલીનો પણ પ્રશ્ન ન આવે. જ્યારે આ ચક્રવાલ બેને ઋષિકેશભાઈ અને શિક્ષણ મંત્રીનું કેવી રીતે ખરાબ દેખાય એ ચોક્કસ આયોજનપૂર્વક આ આયોજન કરેલ છે. નહીતર તો પોતે જ આ જે નીલાંબરીબેન ચક્રવાલ પોતે જ ડીન તરીકે એમને સરકારે ઇન્ચાર્જ બનાવ્યા છે. એનો મતલબ કે જૂનું સેનેટ ચાલુ જ છે. વિદ્યાર્થીના હિતને નુકસાન ન થાય તેના માટે જૂની સેનેટ બોલાવી અને પદવીદાન કરવાની જરૂર હતી. આ પદવીદાન સમારંભ છે એ નકલી જ ગણાય, કારણ કે આ જે એક્ટ મુજબ એક્ટની વિરુદ્ધ કોઈ પણ ડિગ્રી આપી ન શકાય. યુનિવર્સિટી ખાતે મહામહિમ રાજ્યપાલના અધ્યક્ષ સ્થાને અને કેબિનેટ મંત્રી માનનીય ઋષિકેશભાઈ પટેલના મુખ્ય અતિથિ વિશેષ દ્વારા યુનિવર્સિટીના કુલ 43,000 વિદ્યાર્થીઓને જ્યારે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં 141 સુવર્ણ રજક પ્રાપ્ત કર્યા છે, જેમને ગોલ્ડ મેડલ્સ પ્રાપ્ત કર્યા છે. એ તમામને અમે શુભેચ્છા પાઠવીએ છીએ. આ 143માંથી 97 દીકરીઓ હતી ગોલ્ડ મેડલ
પ્રાપ્ત કરનારી બેટી બચાવો બેટી પઢાઓ જે નરેન્દ્રભાઈનો નારો છે એ સાર્થક થઈ રહ્યો છે. તમામ દીકરાઓને અમે હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવીએ છીએ. રાજકોટના આ પટાંગણની અંદર એક સંસ્કૃતિ સૌરાષ્ટ્રની અલગ રાજકોટની છે. રાજકોટ એક સાંસ્કૃતિક તરીકે ઓળખાઈ રહ્યું છે, ત્યારે એ સંસ્કૃતિ એ રાજકોટ એ સૌરાષ્ટ્રની હંમેશના માટે ગરિમા અને એમનું નામ તમામ વિદ્યાર્થીઓ રોશન કરે, એમના માતા પિતાએ સેવેલા સ્વપ્નને સાકાર કરે, સૌના યોગક્ષેમ શ્રેષ્ઠ ચાલે, એ જ હું આ પ્રસંગે અભ્યર્થના કરું. એ જે પ્રશ્નો છે જોઈ લેશું, પરંતુ આજે મહામહિમ રાજ્યપાલના હસ્તક આ કાર્યક્રમ થયો છે, ત્યારે તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા. નડિયાદ ડેપો ખાતે ધારાસભ્ય પંકજ દેસાઈ દ્વારા 7 બસોનું લોકાર્પણ કરીને લીલી ઝંડી આપી. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ તેજસ પટેલ પણ ઉપસ્થિત રહ્યા. ડેપો મેનેજર કે પરમારે સૌનું સ્વાગત કરી આભાર માન્યો, જેમાં 2 નવીન શેડ્યુલ શરૂ કરાઈ. સવારે 6 કલાકે નડિયાદ પાલનપુર વાયા મહેસાણા અને સવારે 7 કલાકે નડિયાદ પાટણ વાયા મહેસાણા શરૂ કરાઈ. તેમજ નાથપરામાં 2 નવીન વાહન અને ધાનેરા ઉના વડોદરા નવીન વાહનની ફાળવણી કરવામાં આવી. મોટી સંખ્યામાં મુસાફરો અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા. ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ગુજરાતની અંદર નવી બસો લઈને નવી સુવિધા ઊભી કરવા માટે યાત્રીઓને કોઈ પણ જાતની તકલીફ ના પડે અને જે માગેલા રૂટ છે એ માગેલા રૂટ તમામ ધારાસભ્યોને પોતાના મત વિસ્તારમાંથી જવા આવવા માટે મળે એ માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. અને એમાં હર્ષભાઈ સંઘવી સાહેબ, જેમને એસટી ડિપાર્ટમેન્ટનો હવાલો છે મંત્રી તરીકેનો, એમને પણ 2 દિવસની અંદર લગભગ 300 ઉપર બસો આ ડિપાર્ટમેન્ટને આપીને જુદા જુદા રૂટ ચાલુ કરવા માટે જે આયોજન કર્યું હતું, એના ભાગરૂપે આજે નડિયાદ માટે ટોટલ 7 બસો આપણને નવી ફાળવી છે. અને આ 7 બસોના રૂટની અંદર નડિયાદ શ્રીનાથ દ્વારાની 2 બસો, એટલે એક જશે અને એક પાછી આવશે, એ રીતનું આયોજન. એ રીતે નડિયાદ પાલનપુરની બસ વાયા મહેસાણા, નડિયાદ પાટણની બસ, નડિયાદ ધાનેરાની બસ, નડિયાદ ઝાલોદની બસ વાયા ઉના, નડિયાદ વડોદરાની બસ, આટલા રૂટ અત્યારે આપણને આપ્યા છે. ભારત જોડો ન્યાયયાત્રાને લઈને રાહુલ ગાંધી સુરત જિલ્લાના બારડોલીમાં પ્રવેશ્યા હતા. ત્યારે રાહુલ ગાંધી અને કાફલો બારડોલી પહોંચ્યો ત્યારે બારડોલીના સ્વરાજ આશ્રમમાં સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી બારડોલી રાજમાર્ગ પર રેલી યોજી. બારડોલીના શિવાજી ચોકથી યાત્રા બારડોલીમાં પ્રવેશી. મોટા કાફલા સાથે રાહુલ ગાંધી શિવાજી ચોકથી શાસ્ત્રી રોડ થઈ ઐતિહાસિક સ્વરાજ આશ્રમ પહોંચ્યા હતા, જ્યાં સ્વરાજ આશ્રમ ખાતે સરદાર પટેલ નિવાસસ્થાન ખાતે સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર सूतरनी आटी पहरावी थी. देश की आज़ादी के लिए भी और कांग्रेस के लिए भी, जिसकी इस आश्रम की स्थापना 1921 में हुई थी और 1922 के अंदर सरदार साहब ने, सरदार पटेल जी ने यहीं से ही बारडोली की जो एक आंदोलन था जो उसका संचालन किया था. ये इतिहास दोबारा दोहराने के लिए राहुल गांधी जी आज यहाँ सरदार आश्रम में, इसमें स्वराज आश्रम के अंदर आज सरदार पटेल जी की आशीर्वाद लेकर देश के अंदर एक सार्थक आंदोलन, एक न्याय का आंदोलन, एक मोहब्बत का आंदोलन, एक बराबरी का आंदोलन, जिसके लिए राहुल जी यात्रा कर रहे हैं, उस यात्रा में शरीक होने के लिए मैं आया हूँ. प्रदेश अध्यक्ष અને નવસારીના સાંસદ CR પાટીલની અધ્યક્ષતામાં સુરતનું ટેક ઓફ કાર્યક્રમ યોજાઈ ગયો.
સુરતનું ટેક ઓફ પુસ્તકનું લોકાર્પણ અને નાગરિક અભિવાદન સમારોહનું આયોજન કરાયું. સુરતના સરસાણા ખાતે આવેલ પ્લેટિનમ હોલમાં સુરતનું ટેક ઓફ કાર્યક્રમ યોજાયો, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના અથાગ પ્રયાસોને કારણે સુરત શહેરનું એરપોર્ટ વિકાસ પામ્યું છે. સુરત શહેરના એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યો છે, ત્યારે સુરતની દેશ દુનિયાની સાથે એર કનેક્ટિવિટી વધી છે. પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે સુરતના એરપોર્ટને ધમધમતું કરવા વિશ્વનું સૌથી પહેલું ફ્લાઇટ રોકો આંદોલન કર્યું. ત્યારે સુરત એરપોર્ટ અંગેના પ્રયાસોના દસ્તાવેજીકરણ રૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સાંસદ CR પાટીલનો આભાર પ્રગટ કરવા સુરતનું ટેક ઓફ પુસ્તકનું લોકાર્પણ અને નાગરિક અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ઉદ્યોગકારો પણ ઉપસ્થિત રહ્યા હતા. એક પુસ્તકનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું નામ સુરતનું ટેકઓફ આપવામાં આવ્યું છે. જે નિર્માણ કરતા છે, આપણે એમની જોડે વાત કરીને જાણવાનો પ્રયત્ન કરીએ કે આ પુસ્તક લોન્ચિંગ કરવા પાછળનો ઉદ્દેશ શું છે. જી, આપનું નામ? मेरा नाम कैलाश शाकिब, फोस्टा प्रेसिडेंट सूरत. जी, આ જે सूरतનું ટેકઓફ प्रदेश अध्यक्ष CR पाटिल के कारकिर्दी पे पुस्तक का गठन किया गया है, तो ये पुस्तक का क्या विशेष महत्व है? सूरतનું ટેકઓફ इस पुस्तक का नाम है और सूरत का टेकऑफ बिना फ्लाइट के, बिना कनेक्टिविटी के, बिना यातायात की सुविधा से बिना बड़ा मुश्किल होता है. जिस शख्सियत के ऊपर ये पुस्तक लिखी गई है उनका परिचय मुझे देने की जरूरत नहीं. पूरे शहर की जनता, पूरे गुजरात की जनता उस शख्सियत के बारे में, और जो हिंदुस्तान के शक्तिशाली लोग हैं उनकी सूची में कई बार उनका नाम दर्ज हो चुका है. ऐसे व्यक्तित्व हैं जिनका सूरत के अधिकांश लोगों, गुजरात के अधिकांश लोगों के मोबाइलों में शायद उनका नाम भी फीड है. वो ऐसे व्यक्तित्व हैं कि जब भी उनको कॉल किया जाता है, कोई भी साधारण से साधारण व्यक्ति उनका कॉल करता है, वो कोई भी समय हो, चाहे दिन का हो या रात का हो या कोई भी प्रहर में उनको कॉल करे, उनका कॉल पिक होता है. छोटे से छोटे आदमी तक उनका जवाब आता है. इसीलिए उनके लोगों के दिल में जगह बनी है. उनकी लोकप्रियता का ग्राफ दिनों दिन बढ़ता जा रहा है. उनमें ऐसे बहुत सारे कारण हैं. सूरत के लिए ऐसे बहुत सारे कार्य किए हैं. उसी में एक कार्य है सूरत एयरपोर्ट, और उसी के ऊपर ये बुक लिखी है सूरतનું ટેકઓફ. जब पहली फ्लाइट सूरत के लिए नहीं थी, उस टाइम में पाटिल साहब ने, जब सूरत की फ्लाइट लॉस में चला करती थी, उस लॉस का जिम्मा डिपॉजिट देके अपने कंधों पे लिया था. उस दिन के बाद उसके तत्कालीन कांग्रेस सरकार फ्लाइटें देने को तैयार नहीं थी. तब पाटिल साहब ने जेल जाके उसको पुलिस में उसको गिरफ्तारी देके कि ये फ्लाइट चलाने का, इस पुस्तक में फोटो में आप देखेंगे कि पाटिल साहब ने सूरत के लिए गिरफ्तारी भी दी थी. और पाटिल साहब ने बहुत सारे आंदोलन किए थे. उस दिन से लेके आज तक सूरत को आदरणीय बड़ा प्रधान नरेंद्र भाई मोदी जी के द्वारा सूरत को इंटरनेशनल एयरपोर्ट का दर्जा दिलवाया आज पाटिल साहब की देन है. और ये टेकऑफ सूरत के माध्यम से उनकी जर्नी आपको देखने को मिलेगी. सूरत को किस तरह विभिन्न शहरों से जोड़ना है, किस तरह कार्गो से जोड़ना है, किस तरह सूरत को इंटरनेशनल फ्लाइटों से जोड़ना है, इस पुस्तक के माध्यम से आपको पूरा जानने को मिलेगा. ये पुस्तक कितने दिन में तैयार हुई है और ये पुस्तक किसके द्वारा तैयार की गई? ये पुस्तक एक समिति है हमारी, और इसको 6 महीने से लिखा जा रहा है. इसकी तैयारी थी काफ़ी 1-2 साल से चल रही थी, लेकिन 6 महीनों से इसको रेगुलर फोटोग्राफ कलेक्ट करके और इंटरव्यू लेके लिखा जा रहा था. इस पुस्तक के लिए एक स्पेशल समिति बनी है. ये पुस्तक के उस माध्यम से विमोचन हो रहा है. જી, બિલકુલ. વાત કરવામાં આવે તો પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની પુસ્તકનું આજે બુક લોન્ચિંગ થવા જઈ રહ્યું છે, જેને લઈને તમામ ઉદ્યોગકારો છે, જે કનેક્ટિવિટી વધવાથી એમના વ્યાપારમાં વધારો થયો છે, એવા તમામ ઉદ્યોગકારો સુરતના અગ્રણીઓ અહીંયા ઉપસ્થિત છે. અને જે સુરતનું ટેકઓફ બુક જે છે એનું લોન્ચિંગ પણ કરવામાં આવનાર છે. આનંદ ગુરવ, સુરત. મોદી સમર્થક મહિલા મંડળ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વેજલપુર ખાતે આવેલા દયાળજી પાર્ટી પ્લોટ ખાતે હલ્દી કંકુનો સુંદર કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ, નવસારી લોકસભા સંયોજક મહેન્દ્ર પટેલ, અશોક ધોરાજીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો અને પ્રમુખો પણ ઉપસ્થિત રહ્યા હતા. તો પાડિયાદ વિસામણ બાપુની જગ્યામાં રાજ્યસભાના સાંસદનો સન્માન સમારોહ યોજાઈ ગયો. રાજ્યસભાના સાંસદ અને વાંકાનેર સ્ટેટ કેસરી દેવસિંહજી સન્માનમાં રખાયેલા સમારોહમાં તેમણે એક નિવેદન આપ્યું, જેમાં તેમણે જણાવ્યું કે
2024ની ચૂંટણીમાં પાર્ટીની સિસ્ટમ મુજબ 15 ઉમેદવાર જાહેર થયા છે. બાકીના ટૂંક સમયમાં જાહેર થશે. દેશમાં ખૂબ સારો માહોલ બંધાઈ રહ્યો છે. મોદી સરકાર દ્વારા સારા કાર્યો કરાઈ રહ્યા છે તેવું તેમણે જણાવ્યું, જેથી સૌથી બહોળી સંખ્યામાં રેકોર્ડ તૂટે તે જ પ્રમાણે ભાજપની સરકાર બનશે. 2024ની ચૂંટણીમાં પાર્ટીની ગાઈડન્સ પ્રમાણે, પાર્ટીની સિસ્ટમ પ્રમાણે 15 ઉમેદવાર આપણા જાહેર ગુજરાતમાં થઈ ગયા છે. બાકીના ટૂંક સમયમાં પણ થઈ જશે. દેશના અંદર છેલ્લા 10 વર્ષના અંદર મોદી સાહેબની સરકારે ન વિચાર્યા હોય, ન કર્યા હોય એ પ્રકારના કામ જ્યારે કર્યા હોય ત્યારે ટાર્ગેટ બધી પ્રકારના મૂકવામાં આવે છે. હું તો એટલું માનું છું કે આ દેશ આ વખતે સૌથી બોડી સંખ્યામાં રેકોર્ડ તૂટે એ પ્રકારની સરકાર ચાહે છે અને એ સરકાર એ પ્રકારે જ બનશે. અયોધ્યા રામ મંદિર આ દેશના અંદર પ્રભુ શ્રી રામ, પુરુષોત્તમ મર્યાદા રામ, એક દેશના એક મૂળભૂત વિચાર સાથે સંકળાયેલા ભગવાન શ્રી રામ 500 વર્ષ પછી જ્યારે રામલલ્લા અયોધ્યામાં બિરાજમાન થયા હોય, આટલા વર્ષો વીયા ગયા પણ આ એક માંગ દેશના અંદર પૂરી નહોતી થઈ. એ માંગ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ અને યથાર્થ પ્રયાસોથી જ્યારે પૂર્ણ થયું છે ત્યારે એનાથી વધારે હર્ષની લાગણીનો અનુભવ આ દેશના અંદર બીજો કોઈ ન હોઈ શકે. બનાસકાંઠાના લોકસભાના અપક્ષના ઉમેદવાર રમેશ પટેલે મા અંબાના દર્શન કર્યા હતા. તેમણે ખેડૂતોને મુદ્દે ભાજપની ઝાટકણી કાઢી અને કોંગ્રેસને આઈસીયુ પર જીવિત પક્ષ બતાવ્યો. તો ગલબાભાઈના નામે પ્રચાર કરતા રેખાબેનને પણ અવળા હાથે લીધા હતા. ખેડૂતોએ ઊભી કરેલી શાખાઓનો વહીવટ હવે ભાજપ કરે છે અને ડીઝલ અને પેટ્રોલની સબસિડી ખતમ કરવાને લીધે ખેડૂતોને ઘાસચારા પણ મોંઘા પડી રહ્યા છે, જેને લઈને ખેડૂતો દિવસે ને દિવસે દેવામાં ડૂબે છે. તો ભાજપ ગામડાનું અર્થતંત્ર ખતમ કરી રહ્યું છે. આજે મા અંબાના દર્શન કરી અને મેં અપક્ષ ઉમેદવાર તરીકે પોતાની ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. મારી ચૂંટણીનો લડવાના મુદ્દાઓ છે કે જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા અને દેશના વડાપ્રધાનના ઉમેદવાર હતા ત્યારે એમને ખેડૂતોને એમએસપીના અને આવક ડબલ કરવાના, ખેડૂતોની આવક ડબલ કરવાના વાચનો આપેલા અને એ મુદ્દાને ધ્યાનમાં લઈ અને એમને સમગ્ર દેશમાં પોતાનો ચૂંટણી પ્રચાર કરેલો અને ખેડૂતોએ એમને ખોબલે ખોબલે વોટ આપેલા. પરંતુ 2 ટર્મ બહુમતી સાથે એમને મળવા છતાં હજી સુધી એમએસપીના વાત હોય કે ખેડૂતોની આવક ડબલ કરવાની વાત હોય, એમાંથી એક પણ નું પાલન એમને કર્યું નથી. ત્યારે હવે ખેડૂતોના મુદ્દાઓને ફરીથી ત્રીજી ટર્મમાં એ મૂર્ખ ન બનાવે એ માટે થઈ અને હું અપક્ષમાં ખેડૂતોના મુદ્દાઓને લઈ અને બનાસકાંઠા સીટ ઉપરથી દાવેદારી કરી છે. સાથે સાથે સહકારી માળખામાં બનાસકાંઠાની અંદર ભાજપના જે મેન્ડેટ આલવાની પ્રથા છે એના કારણે ખેડૂતો આગેવાનો એ પોતાની જ શાખાઓ જે એમને ઊભી કરેલી છે એનાથી વંચિત રહ્યા છે અને ભાજપનું મોવડી મંડળ એ તમામ સંસ્થાઓનું વહીવટ કર્યું છે. ત્યારે એમને સરકારી સંસ્થાઓને ભાજપની તિજોરી બનાવી દીધી છે અને એના કારણે ખેડૂતો, પશુપાલકોને ખૂબ જ નુકસાન જઈ રહ્યું છે. અત્યારે ડીઝલ અને પેટ્રોલ ઉપરની સબસિડી ખતમ કરવાને કારણે પશુપાલકોને ઘાસચારો ખૂબ મોંઘો પડી રહ્યો છે અને દૂધના ભાવો એ પ્રમાણે વધ્યા નથી. પરિણામે પશુપાલકોને આત્મહત્યા કરવા સુધીના પણ નોબત આવી શકે છે. પશુપાલકો ખૂબ જ દિવસે ને દિવસે દેવાની અંદર ડૂબી રહ્યા છે. ગામડાનું અર્થતંત્ર ખતમ થઈ રહ્યું છે. ત્યારે હું આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને અપક્ષ ઉમેદવાર તરીકે મારી દાવેદારી નોંધાવી છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ ખાસ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.